અમદાવાદના સાણંદ રોડ પર આવેલ લંબે નારાયણ આશ્રમ ખાતે પ્રાઇમ 24 ચેનલની ટીમ દ્વારા આશ્રમના વિશ્વેશ્વરી માતાજીની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારત દેશમાં સનાતન ધર્મ જ ચાલશે, કારણ કે સનાતન ધર્મમાં સંસ્કાર અને શિક્ષણના લીધે દેશની જનતા સનાતન ધર્મની રક્ષા કરવા માટે એક થઈને ધર્મની રક્ષા કરવા માટે તત્પર રહે છે તેવું મીડિયા સામે જણાવ્યું હતું. અત્યારની યુવા પેઢીની વાત કરવામાં આવે તો યુવા પેઢીનો સળગતો પ્રશ્ન છે, ખાસ શું વાતચીત કરતો? યુવા પેઢી આમ જોવા જઈએ તો બેટા પહેલા આપણા ભારત દેશની અંદર ગુરુકુલો ચાલતા, બધે અંધકાર હતો ત્યારે જ્ઞાનના ગુરુકુલ આપણા દેશમાં હાલતા. તો અત્યારે જે વ્યક્તિઓ અંગ્રેજોની હિસાબેથી જે સ્કૂલો થઈ અને જે ભણવા જાય છે જ્યારે એમાં ત્યારે બધા આપણા ભારતીય હોય છે, પણ ભણીને આવે છે તો અંગ્રેજ બની જાય છે. તો એના માટે આ યુવા પેઢીને સુધારવા માટે એક જ છે કે આપણે પ્રાચીન ગુરુકુલની જેમ શિક્ષા જો પહેલેથી દેવામાં આવે, જ્ઞાન દેવામાં આવે તો આ યુવા ધન પાછું આપણે જેવું વિચારીએ છીએ એવું થઈ શકે. સનાતન ધર્મને કલંક લાગી એવા કામો થઈ રહ્યા, ખાસ શું વાત કરશો? સનાતન સત્ય છે અને એને કોઈથી ડાઘ લાગ્યો નથી, લાગશે નહીં. પ્રયાસ હરેક પ્રકારના દુનિયામાં થતા હોય છે, પણ કહેવાય ને કે સત્ય સનાતન ધર્મની જય, એ તો કોઈ દેશ નાશ છે જ નહીં. યુવા પેઢી અત્યારે ડ્રગ્સ, અફીણ, ચરસ, ગાંજામાં વળી રહી છે, ખાસ શું વાત કરશો? એવું છે યુવાધન છે એ દેશની માટે મેન કઈ સોનું હોય તો યુવાધન છે આપણી માટે. તો એના માટે એના મા બાપ છે, જો કઈ સ્કૂલ કોલેજોમાં ભણવા મોકલે છે, એકલા મૂકી દે છે, રેઢા મૂકે છે, એમને જો હારે રહી અને છોકરાઓને જ્ઞાન આપે, બાર કેટલા વાગે જાય છે, ક્યારે આવે છે, બધું ધ્યાન રાખવું એક મા બાપની જવાબદારી બને છે. અને બાળકોની જવાબદારી છે હોતી કે મા બાપે તમને મોટા કર્યા છે, કષ્ટ વેઠ્યું છે, બાર તમને ભણવા મોકલે છે તો કેવી રીતના ખર્ચા તમારા પૂરા પાડે છે. તો તમારે પણ એક તમારી અંદરથી એક હોવું જોઈએ કે અમારા મા બાપને અમે વફાદાર રહી, ઘરે કહી કે અમે ટાણે આવી જાય છીએ, ટાણે જમી લઈ છીએ. તો આ બધી એકાબીજાની ફરજ બની ગઈ છે. તો એ બે સામે સામે ધ્યાન રાખે તો સારું એવું રહે. ખાસ સાધુ સંતોની વાત કરવામાં આવે, આવનારા સમયમાં યુવા પેઢી માટે કઈ કાર્યક્રમ તમે કઈ યોજવાના? ભારત દેશની અંદર એક છે કે સત્ય સનાતન ધર્મની જય હો. તો ધર્મ અલગ અલગ પ્રકારના બધા બની ગયા છે, તો અલગ અલગ ધર્મગુરુ અલગ અલગ રીતે દીક્ષા શિક્ષા દઈ રહ્યા છે. તો હંધાઈના માઇન્ડ અલગ અલગ છે, પણ એક વસ્તુ જરૂર હું ચોક્કસ કહીશ કે જો યુવાધનને સુધારવું હોય તો હરેક ભલે કોઈ પણ ધર્મમાં ક્યાંય પણ હોય, બધાય સંતો એક એક ગુરુકુલ બનાવે, જેમાં ગુરુ માતાઓ હોય, ગુરુ દીકરીઓને કેમ રસોઈ બનાવવી, ધોબી ગાડ રાખે તો કેમ દીકરીઓને કપડાં ધોવા, આ બધી શિક્ષા જબ સંતો દે હે ને તો જ આવશે. તો હરેક સાધુ સંત હરેક ધર્મગુરુને એક એક ગુરુકુલ, પ્રાચીન ગુરુકુલ બનાવવા જરૂરી છે યુવા પેઢી સાચવવા માટે. પ્રાઇમ 24 ને મારે ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ આગળ વધો, ખૂબ ધર્મનો પ્રચાર કરો. ભારત માતા કી જય. રિપોર્ટર જીગર શાહ.